ડેન્ટલ પ્રોબ્લેમ બધાને હોય જ છે અંકિતભાઈ, આ બહુ કોમન વસ્તુ છે. આ જ સેમ વસ્તુ કેરીસ સ્મોલ ચિલ્ડ્રનમાં પણ હોય. 100% હોય અંકિતભાઈ. બ્રેસીસનો મારો એક્સપિરિયન્સ બહુ જ ખરાબ રહ્યો છે. ના અંકિતભાઈ, તમારા એ થોટને હું થોડો ક્લેરિફાઈ કરીશ કે અત્યારે બ્રેસીસમાં બહુ જ સારા એડવાન્સમેન્ટ આવી ગયા છે, પણ એનાથી પણ સારું વી કેન ગો ફોર અલાઇનર્સ. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે જ્યારે ઇમ્પ્લાન્ટ્સ કરીએ કે ફૂલ માઉથ આપણે રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો એ જનરલી કેટલી સિટિંગમાં થાય? મારે દાંત વગર કેટલા ટાઈમ સુધી રહેવું પડે? મિત્રો, માઇન્ડ ધ ગેપના આજના આપના ગેસ્ટ છે ડોક્ટર ધ્રુમિલ શાહ, આ રિનાઉન્ડ ડેન્ટલ સર્જન જે છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં ઘાટલોડિયા અને બોપલમાં ડેન્ટલ સ્ક્વેરના નામે ડેન્ટલ ક્લિનિક ચલાવી રહ્યા છે. 2000+ ઇમ્પ્લાન્ટ્સ અને 5000+ આરસીટી સર્જરી સાથે ઘણા બધા પેશન્ટ્સના ડેન્ટલ પ્રોબ્લેમ્સને એમને સોલ્વ કર્યા જ છે. તો ચાલો આજે સાંભળીએ ટીથના મિથ્સ એમની જોડે. લેટ્સ ગો. વેલકમ ડોક્ટર ધ્રુમિલ શાહ. થેન્ક યુ અંકિત. સો ડોક્ટર સાહેબ, એક બહુ જ નોર્મલાઇઝ ક્વેશ્ચનથી શરૂઆત કરીશ કે મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે મારી આસપાસ કે રોજના હાઉસ હોલ્ડમાં ડેન્ટલ પ્રોબ્લેમ્સ બહુ જ વધી નથી ગયા? યસ અંકિતભાઈ, ડેન્ટલ પ્રોબ્લેમ બધાને હોય જ છે. ઓકે. પણ તમે રેગ્યુલર રૂટીન ડેન્ટલ ચેકઅપ નથી કરાવતા એટલે આપણને એની અવેરનેસ નથી. હું એવું કહીશ કે કેરીઝ ઓર કેવિટી, ગમ ડિસીઝ, પ્લેક, કેલ્ક્યુલસ પણ કોઈના કોઈ ફોર્મમાં નાના મોટા ડેન્ટલ પ્રોબ્લેમ હોય જ છે. તમે કેરીસનું નામ લીધું, કેરીસનું સોલ્યુશન શું? જો તમે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરાવતા હોય અને અર્લી સ્ટેજમાં કેરીઝ ડિટેક્ટ થઈ જાય તો માત્ર ને માત્ર રેસ્ટોરેશન એટલે કે ટૂથ કલરના ફિલિંગથી જ તમારે એનું સોલ્યુશન આવી જાય છે. પણ જો તમે એને નિગ્લેક્ટ કરો, ફૂડ લોજમેન્ટ નિગ્લેક્ટ કરો તો પછી ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, પછી એમાં ક્રાઉન્સ ને બધું ટ્રીટમેન્ટ માટે તમારે જવું પડે. ઓકે. સો આ જ સેમ વસ્તુ કેરીસ સ્મોલ ચિલ્ડ્રનમાં પણ હોય? 100% હોય અંકિતભાઈ. નાના છોકરાઓને અત્યારે મોર પ્રોન ટુ કેરીસ એટલે કે કેરીસના પ્રોબ્લેમ વધી જ ગયા છે. એસિડિક બેવરેજીસનું જે કન્ઝમ્પશન વધી ગયું છે આજકાલ બાળકોમાં, એના કારણે સુગરી ફૂડના કારણે તમારી કેરીસ વધી ગઈ છે. મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે અંકિતભાઈ 2-2.5 વર્ષના છોકરામાં પણ કેરીસ જોયેલી છે. અને વોટ અબાઉટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ્સ? એના પણ પ્રમાણ નાના છોકરાઓમાં વધ્યા છે? એમાં પણ હું આજકાલના પેરેન્ટ્સને પહેલા તો એપ્રિશિએટ કરીશ કે દે આર મોર અવેર અબાઉટ ચિલ્ડ્રન ડેન્ટલ પ્રોબ્લેમ્સ. તો એ લોકો અત્યારે સારા સ્ટેજમાં બી ડિટેક્ટ કરાવી દે છે. પણ જો ના થાય તો કમ્પલસરી યસ વી હેવ ટુ ગો ફોર પીડિયાટ્રિક રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. એને અમારી ભાષામાં પલ્પેક્ટોમી કહેવામાં આવે છે. સો ડોક્ટર, તમે જે કીધું એ પ્રમાણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થઈ ગઈ, કેરીસ થઈ ગયા સ્મોલ ચિલ્ડ્રનમાં, પણ બીજી એક કમ્પ્લેન મેં ઘણી જોઈ છે જે નાના છોકરાઓમાં વાંકા ચૂકા દાંત જે આવે છે, રાઈટ? એનું શું રીઝન છે? અંકિતભાઈ, આ બહુ કોમન વસ્તુ છે. આપણા એમ કહું ને તો પરમેનન્ટલી થવાની શરૂઆત થાય 6 વર્ષની ઉંમરથી અને લગભગ 12 કે 13 વર્ષની ઉંમર સુધી ઓલમોસ્ટ બધા દાંત આવી ગયા હોય પરમેનન્ટ. ત્યાં સુધી છોકરાઓના જો બોનના ડેવલપમેન્ટ એટલા થયા નથી હોતા, એટલે આપણને વસ્તુ ફીલ થવાની જ છે કે છોકરાઓના દાંત વાંકા ચૂકા છે. પણ ડોક્ટર, બ્રેસીસનો મારો એક્સપિરિયન્સ બહુ જ ખરાબ રહ્યો છે. હું આજે મારા સનને કે નિયર અબાઉટ રિલેટિવ્સમાં પણ કોઈને બ્રેસીસ માટે રેકમેન્ડ નથી કરતો. તમને જમવામાં પ્રોબ્લેમ થાય, તમારા રેગ્યુલર જે પણ ડે ટુ ડે ઓપરેશન છે એમાં લિમિટેશન્સ આવે છે. સો હું જનરલી રેકમેન્ડ નથી કરતો કોઈને બી આજે મારા ટચમાં કોઈ આવે તો કે બ્રેસીસ વાપરો. ના અંકિતભાઈ, તમારા એ થોટને હું થોડો ક્લેરિફાઈ કરીશ કે અત્યારે બ્રેસીસમાં બહુ જ સારા એડવાન્સમેન્ટ આવી ગયા છે. ઇલાસ્ટિક બેઝ બ્રેસીસ જગ્યાએ અત્યારે સેલ્ફ લોક બ્રેસીસ પણ બહુ સારા આવી રહ્યા છે, જેનાથી છોકરાઓને વાગવાના કે ડિસ્કમ્ફર્ટના ચાન્સીસ બહુ ઘટી ગયા છે. પણ એનાથી પણ સારું વી કેન ગો ફોર અલાઇનર્સ. અલાઇનર્સ અત્યારે બહુ જ સારી વસ્તુ છે, રાઈટ? અલાઇનર્સ ઇઝી ટુ મેન્ટેન છે, રિમૂવેબલ છે, તમે દરેક વસ્તુ ફૂડ કન્ઝપ્ટ કરતી વખતે કાઢી શકો છો. બીજું ફાસ્ટ ટ્રીટમેન્ટ છે, તમારે ડેન્ટલ વિઝિટ બહુ ઘટી જાય છે. સો અલાઇનર્સ આર બેટર ઓપ્શન ફોર અત્યારે માલ અલાઇન ટીથ. પણ ડોક્ટર, એક વાત કહીશ, બીઈંગ એન અમદાવાદી, મને એક ક્વેશ્ચન મારા દિમાગમાં આવે કે અલાઇનર્સ અને બ્રેસીસમાં સસ્તું શું? અંકિતભાઈ, એક સિમ્પલ આન્સર કરીશ તમને, ક્વોલિટી ઓફ લાઈફ ની કોઈ કિંમત ના હોય. અચ્છા, હવે ક્વોલિટી ઓફ લાઈફ તો આપણે સમજી જ ગયા છો. ઇન અ વે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ હું ચૂઝ કરી શકું કે
મારા પેરામીટર્સ પ્રમાણે અલાઇનર સારા કે બ્રેસીસ સારા, ઇન અ વે ટ્રીટમેન્ટ બંને સેમ સોલ્યુશન આપણને આપે છે. યસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. મારા દાદી ખાસા ટાઈમથી ચોકઠું પહેરે જ છે, બરાબર છે. સો હોલ ટીથ રિમૂવલ જે આપણે કહીએ છીએ કે બધા જ દાંત આપણે કાઢી નાખ્યા હોય, તો એમાં શું એડવાન્સમેન્ટ છે અત્યારે? હા અંકિતભાઈ, અત્યારે સિંગલ ટૂથ રિપ્લેસમેન્ટ હોય કે મલ્ટિપલ ટૂથ રિપ્લેસમેન્ટ હોય, ઘણા બધા એડવાન્સમેન્ટ આવી ગયા છે. લાઈક પહેલા એવું હતું કે ખાલી રિમૂવલ ઓપ્શન અવેલેબલ હતા, એટલે કે કાસ્ટ પાર્શલ ડેન્ચર, કમ્પ્લીટ ડેન્ચર ઓર પાર્શલ ડેન્ચર. પણ અત્યારે સિંગલ ટૂથ રિપ્લેસમેન્ટ માટે બ્રિજ એન્ડ ઇમ્પ્લાન્ટ્સ જે સારા ઓપ્શન અવેલેબલ છે. સો તમારા હિસાબે ઇમ્પ્લાન્ટ્સ કેટલા સેફ છે? 100%. ઇમ્પ્લાન્ટ 100% સેફ છે અને એનો સક્સેસ રેટ પણ બહુ સારો છે, બીકોઝ દે આર મેડ અપ ઓફ બાયોકમ્પેટેબલ મટીરિયલ્સ લાઈક ઝિર્કોનિયમ ઓર ટાઇટેનિયમ. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે જ્યારે ઇમ્પ્લાન્ટ્સ કરીએ કે ફૂલ માઉથ આપણે રિપ્લેસમેન્ટ કરવાનું હોય, તો એ જનરલી કેટલી સિટિંગમાં થાય? મારે દાંત વગર કેટલા ટાઈમ સુધી રહેવું પડે? એવું નથી અંકિતભાઈ, ધેટ એકચ્યુઅલી દરેક પેશન્ટ વાઇઝ ડિફર થાય છે કે પેશન્ટની બોન ક્વોલિટી શું છે, પેશન્ટની મેડિકલ કન્ડિશન શું છે, એ પ્રમાણે નક્કી થાય. અમે દાંત કાઢીને તરત એટલે કે ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ લોડિંગ પણ આવે છે, જો તમને 1 વીકમાં પણ દાંત મળી જાય. અધરવાઇઝ 3 months ઓર 4 months વેઇટ પણ કરવો પડે. એ દરેક પેશન્ટની બોન ક્વોલિટી અને એના પ્રોપર ડાયગ્નોસિસ પછી જ અમે એને ગાઈડ કરી શકીએ. તમારી ફીલ્ડથી થોડોક દૂર જઈશ, પણ ઇન્સ્ટાગ્રામ પર મેં બહુ જોયું છે કે જેટલા પણ સેલિબ્રિટી હોય એમના દાંત બહુ ચમકતા હોય. મારે એવા દાંત ચમકાવવા હોય તો શું કરવું પડે? અરે અંકિતભાઈ, થઈ જાય ને મસ્ત. અત્યારે સારા ઓપ્શન્સ અવેલેબલ છે, લાઈક ટૂથ વ્હાઇટનિંગ છે, ડેન્ટલ વિનિયર્સ છે. ઇવન અમે અત્યારે એડવાન્સમેન્ટમાં પર્સનલાઇઝ સ્માઇલ ડિઝાઇનિંગ પણ થઈ શકે, જેમાં તમે મિડ લાઇન, ગમ લાઇન અને સ્માઇલ લાઇન બધું જ મેનેજ કરી શકો છો. સો મને સેલિબ્રિટી જેવી સ્માઇલ મળી શકે ખરી? 100%. અરે સુપર, તમારે ત્યાં જ આવી રહ્યો છું નેક્સ્ટ. પ્લીઝ સર, આ બધી વસ્તુની આપણે ડિસ્કશન કર્યા, કેરીસ થી લઈને કમ્પ્લીટ ટૂથ રિપ્લેસમેન્ટ સુધી, પણ એક બહુ બેઝિક પ્રશ્ન બધાને હોય છે કે પ્રિવેન્ટિવ કેર કહીએ કે ભાઈ ડેલી ડેન્ટલ કેર જે આપણે કહીએ, એમાં શું શું ઇન્ક્લુડ કરવું જોઈએ? અંકિતભાઈ, મારા 10 વર્ષના કેરિયરમાં મેં દરેક પેશન્ટને એક જ એડવાઇસ કરી છે, એપ્લાય રૂલ ઓફ 2. ઓકે, રૂલ ઓફ 2 એટલે શું? રૂલ ઓફ 2 એટલે 2 minutes ઓફ બ્રશિંગ 2 times a day. ઓકે. અને 2 dental visit a year. 2 dental visit a year, એટલે હાફ યરલી એકવાર મારે તમને મળવા આવવું જ પડે. 100%. તમે જો આટલું ફોલો કરશો ને તો તમારા ડેન્ટલ પ્રોબ્લેમ્સ ઘણા બધા એની જાતે સોલ્વ થઈ જશે. સર, થેન્ક યુ સો મચ ડોક્ટર. ઘણા બધા તમે મારા મિથ્સ ક્લિયર કર્યા છે અને આઈ થિંક મિત્રો તમારા પણ ઘણા બધા મિથ્સ ડોક્ટર સાહેબની વાત સાંભળીને ક્લિયર થયા જ હશે. કોઈ પણ ટાઈપના ડેન્ટલ રિલેટેડ ઇશ્યુઝ માટે આપણે ડોક્ટર ધ્રુમિલ જેવા સારા સર્જન્સ જે આપણને ડેન્ટિસ્ટ્રીમાં હેલ્પ કરી શકે છે એમના કોન્ટેક્ટમાં રહીએ. થેન્ક યુ સો મચ. મળીએ આવતા એપિસોડમાં.